તો મિત્રો ઘણા રોપા પણ આવા સફેદ પણ થઈ જાય છે. જો આપણે એક દિનની અંદર 3 થી 4 રોપા સફેદ છે આવા. અમે આ ખેંચી લઈએ કારણ કે અમે આને કોઢિયો રોપ કહેવામાં આવે છે. તો ઘણી જગ્યાએ છે સફેદ રોપા અને આપણે આમાં બધું ઉગતું આવે છે. જે આ સફેદ છે, અહીંયા પણ એક સફેદ છે. જો મિત્રો આ મવડાઈ ગયો છે અને આમ સીધો કટતો જવો પડે. આ મવડાતો જ જાય છે. એના ગોઠલાની અંદર એની ગોઠલાની અંદર ફિટ થઈ ગયેલો હોય પછી આવી રીતના માટીયું લાગે છે. જો તૂટી ગયો, હવાનું કાંઈ ન રહે. ઊંડા ગોટલા નાખી દે ને એના એ હાલત થાય છે એમાં.